અરબ સાગરના દરિયાની અંદર એક સાથે બે વાવાઝોડા તીવ્ર બનીને આગળ વધતા જોવા મળ્યા છે। બંને વાવાઝોડા લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતા જોવા મળ્યા છે। સિસ્ટમનું સંક્રમણ પણ તીવ્ર હોવાના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યંત તીવ્ર અને ભયંકર બનતો જોવા મળ્યો છે। આ સિસ્ટમની અસરોના કારણે અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ જોવા મળી છે અને પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે। વાવાઝોડા ઘાતક બનતા હોવાના કારણે પવનની ઝડપો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આટલી ઝડપની સાથે આ પવનો તીવ્ર રીતે ફૂંકાતા જોવા મળ્યા છે ને આ વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ હવે આ વાવાઝોડા ધીમે ધીમે આગળ વધીને ભારતના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર હાલ વાતાવરણની અંદર મોટો પલટો આવતો પણ જોવા મળ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સિસ્ટમનું સંક્રમણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેને જોતા આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ ગુજરાત નજીક અરબ સાગર અને ઓમાન આજુબાજુના વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે, જે સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થતી અત્યારે જોવા મળી છે ને જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે ને વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક જિલ્લામાં ભારે પવનો ફૂંકાતા જોવા મળશે, જેવી પણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। સાથે જ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરના કારણે આજે અને આવનાર 3 દિવસો સુધી ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે ને પલટાની સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપરથી સતત પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ને પવનની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર પલટો આવશે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે જ ઓમાન અને મોસ્કોટના વિસ્તારો ઉપરથી પણ અત્યારે ભેજયુક્ત પવનો સાથે સાથે હીટવેવના પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે ગુજરાતની અંદર અત્યારે પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ હાલ રાજ્યની અંદર વધતું જોવા મળ્યું છે। તેની સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે સિસ્ટમનું સંક્રમણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહેલું છે, જેના કારણે આજે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના વિસ્તારો, નાગપુરના વિસ્તારોની અંદર સાથે જ બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટો અને વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, જામનગરનો વિસ્તાર, ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના વિસ્તારોની અંદર તો દરિયાકાંઠાના વિસ્તારો અલંગ, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદરના વિસ્તારો સાથે જ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે ને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર 29 ડિગ્રી તો ભાવનગરની અંદર સૌરાષ્ટ્રની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે। કચ્છના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળી શકે છે, જેની અંદર લખપત, નળિયા, ખાવડ, બાડેલી, રાપર, ગાંધીધામ અને માંડવીના વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે। પલટાની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપ વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન
મૂકવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે. પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદનું આગોતરું અનુમાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત ઉપર આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ ભારે અને તીવ્ર સિસ્ટમનું જોર અત્યારે અરબ સાગરના દરિયાની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે. વાવાઝોડું ઘાતક બનીને ભારતના વિસ્તારોની અંદર હવે ટકરાવવા માટે અહીંયાથી ધીમે ધીમે આવી રીતે આગળ વધતું જોવા મળી રહેલું છે, ને જેના કારણે આજે અને આવનાર દિવસો દરમિયાન પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ભારે ઘેરાવો હોવાના કારણે ગાજવીજ સાથે આવનાર દિવસોની અંદર પણ ફરી એકવાર ભયંકર મેઘતાંડવ જોવા મળે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. તો વરસાદ વાવાઝોડાની માહિતી મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.